નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. ભરૂચમાં સ્કૂલ વાહનોની બેદરકારી આવી છે સામે. બાળકોથી ખીચોખીચ ભરેલી ઓટો રિક્ષાનો વિડીયો થયો છે વાયરલ. તંત્ર ઊંઘતું હોય તેવું નજરે પડી રહ્યું છે. રિક્ષામાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને ભરી દોડતા ચાલકનો વિડીયો. આરટીઓની કાર્યવાહીની માંગ. ભરૂચના ડુંગરી વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકોની બેદરકારી સામે આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં એક ઓટો રિક્ષામાં ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓને ભરી લઈ જતો ચાલક જોવા મળ્યો છે. આ ઘટના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ચાલક નિયમોનું ઉલ્લંઘન કરી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહ્યો છે. આ સમસ્યા માત્ર ડુંગરી વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ વાહનો દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે. ભૂતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો થયા છે અને કિંમતી જીવ ગુમાવવા પડ્યા છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ તથા આરટીઓ વિભાગ પાસે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન ન કરવું અને બાળકોની સલામતી સાથે ચેડા કરવા બદલ કડક પગલાં લેવાની જરૂરિયાત છે. આ ઘટના બાદ શહેરમાં સ્કૂલ વાહનોની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓએ પણ પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સત્તાધીશો પાસે યોગ્ય પગલાંની અપેક્ષા રાખી છે. રિપોર્ટર અવીસ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ.